ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં ન્યુમેરિકલ વિભાગમાં આવે એમાં નીટ એક્ઝામ્પલ છે કોર્નર એ વિભાગમાં આવી આવો. એમાં સૌથી પહેલો ન્યુમેરિકલ એક સદિશ એક્સ અક્ષ પર 25 એકમ. ઓકે, કોઈ સદિશ છે એ એક્સ અક્ષ ઉપર 25 એકમ, સપોઝ એને આપણે એ કહી દઈએ. આ થઈ ગઈ એક્સ અક્ષ, પરફેક્ટ. અને વાય અક્ષ પર 60 એકમ. ઓકે, વાય અક્ષ એટલે આમ આવશે. સો આ થઈ ગઈ વાય અક્ષ. અને વાય અક્ષ ઉપર 60 એકમ તમને આપેલું છે. સપોઝ એને આપણે બી કહી દઈએ. પરફેક્ટ. તો સદિશનું મૂલ્ય તથા દિશા છે એ શોધવાની છે. ઓકે, એકદમ ઇઝી આખો આઈડિયાસ થઈ ગયો. આ બે વચ્ચેનો જે ખૂણો બનશે એ 90 ડિગ્રીનો બનશે એવરીબડીનો. એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, અને પરિણામી આપણને આમ મળશે. સપોઝ એને આપણે કહી દઈએ આર. સો આર કઈ રીતે મળશે? એવરીબડીનો જ મોડ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં સો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. સો મોડ આર ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં એ એટલે 25 એકમ, 25નો વર્ગ એટલે 625 પ્લસ બી એટલે 60 એકમ, 60નો વર્ગ એટલે થઈ જશે 3600 વત્તા 2m નામ એ એટલે નોર્મલી છે 25, પછી બી તમને આપેલું છે એવરીબડીનો 60, અને થીટા આ બે વચ્ચેનો એંગલ જે ક્રિએટ થાય એ 90નો થાય. સો આવશે cos 90. એવરીબડીનો cos 90 એટલે થઈ જશે 0. એટલે ફાઇનલ અહીંયા આગળ આવશે મોડ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 625 વત્તા 3600. કરેક્ટ. આ પદ 0 થઈ જશે. અદરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે ફાઇનલ આન્સર આવશે 65 એકમ. સો પરિણામી સદિશ સી આપણને મળશે 65 એકમ. વધારામાં આપણને પૂછેલું છે દિશા. ઓકે, દિશા કઈ રીતે મળશે? સો એનું સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય અપોન એક્સ. પરફેક્ટ. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય એટલે 60 એકમ અને એક્સ એટલે 25 એકમ. અદરવાઇઝ આનું તમે સાદું રૂપ આપો એટલે તમને ફાઇનલ થીટા મળશે. કેટલો મળે? સો થીટા આપણને મળશે 67.38 ડિગ્રી, જે આનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો બીજો ન્યુમેરિકલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશો OA, OB અને OCના મૂલ્ય સમાન છે. તો OA પ્લસ OB માઇનસ OCની દિશા શોધો. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનું છે એવરીબડીનો સદિશ OA પ્લસ સદિશ OB માઇનસ સદિશ OC. આની દિશા છે આપણે ફાઇન્ડ કરવાની છે. પરફેક્ટ. ઓકે, સૌથી પહેલાં તમને અહીંયા આગળ ડાયાગ્રામ સી આપેલો છે. સો અહીંયા આગળ સદિશ એ છે, અહીંયા આગળ બી છે, અને અહીંયા આગળ સદિશ સી છે. એ છે અને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે એ 30નો છે. બી એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 60નો છે, અને સી એ ઋણ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 45નો છે. તો સૌથી પહેલાં આ ત્રણેય સદિશો માટે સંક્ષિતિજ ઘટકો અને શિરોલંબ ઘટકોથી આપણે ફાઇન્ડ કરવા પડશે. કરેક્ટ. તો સૌથી પહેલાં આપણે સંક્ષિતિજ ઘટકો છે એ વિચારીએ. ઓકે, સૌથી પહેલાં OA માટે સંક્ષિતિજ ઘટક. સો સંક્ષિતિજ ઘટક એટલે એક્સ અક્ષ સાથેનો ખૂણો. કરેક્ટ. અથવા તો એક્સ અક્ષની દિશાનો ઘટક. સો એનો એક્સની દિશાનો ઘટક એટલે શું થશે? નોર્મલી આર કોસ 30. પરફેક્ટ. સો આ આવશે આર કોસ 30, અને કોસ 30 એટલે થઈ જશે નોર્મલી √3/2 ઇન્ટુ આર. ચાલો, એવી જ રીતે નોર્મલી તમે વિચારો OB માટે. સો બીનો એક્સની દિશાનો ઘટક એટલે એ થઈ જશે આર કોસ 60. પરફેક્ટ. સો આવું લખીએ કે આર કોસ 60. સો કોસ 60 એટલે 1/2 એટલે આવશે r/2. એવી જ રીતે OC માટે વિચારો. સીનો એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, ઋણ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. સો એ થઈ જશે આર કોસ 45, પણ નેગેટિવ આવશે.
એટલે આવશે માઇનસ આર કોસ 45. કોસ 45 એટલે 1/√2 એટલે આવશે માઇનસ આર અપોન √2. પરફેક્ટ. સો સંક્ષિપ્ત ઘટક આની અંદર તમે કિંમત મૂકો ઓએ, ઓબી અને ઓસીની જગ્યાએ. સો એને હું કહું છું RX ડેટ ઇક્વલ ટુ ઓએ એટલે થઈ જશે √3/2 ઇન્ટુ આર, પછી પ્લસ ઓબી એટલે થઈ જશે R/2 અને માઇનસ ઓસી છે. સો માઇનસ માઇનસ આ પ્લસ થશે એટલે પ્લસ આર અપોન √2. અદરવાઇઝ બધામાંથી તમે આર કોમન કાઢી શકો. અહીંયા આગળ √2 વડે ગુણું છું અને √2 વડે ભાગું છું એટલે છેદમાંથી 2 પણ કોમન નીકળી શકે. એટલે નોર્મલી થઈ જશે RX ઇઝ ઇક્વલ ટુ R/2 કોમન. સો અહીંયા આગળ આવશે √3 પ્લસ અહીંયા આગળ આવશે 1 પ્લસ અહીંયા આગળ થઈ જશે √2. જુઓ તો બરોબર છે. સો આ તમને મળી ગયો સમક્ષિતિજ ઘટક. હવે સિમિલર શિરોલમ ઘટક. શિરોલમ ઘટક તમે કઈ રીતે ફાઇન્ડ કરશો? આમ વિચારવું પડશે ને. શિરોલમ ઘટક એટલે વાય અક્ષ ઉપર આવતા ઘટકો. ડન. સૌથી પહેલા ઓએ માટે વિચારો. ચાલો, એનો વાયની દિશાનો ઘટક એટલે થઈ જશે R sin 30 ઉપર આવશે. ડન. તો એ આવશે R sin 30 અને sin 30 એટલે નોર્મલી થઈ જશે 1/2 એટલે આવશે R/2. ચાલો, એવી જ રીતે ઓબી માટે હવે છે ને થીટો અહીંયા આગળ બને છે 60નો. સો આનો શિરોલમ ઘટક સી આમ આવશે ને એટલે નેગેટિવ આવશે એટલે એ આવશે માઇનસ R sin 60. sin 60 એટલે થઈ જશે નોર્મલી √3/2. પરફેક્ટ. સો આવશે માઇનસ √3/2 ઇન્ટુ આર. ચાલો, એવી જ રીતે ઓસી માટે વિચારો. ઓકે, એંગલ અહીંયા આગળ બનાવે છે 45નો. સો થીટાવાળો ઘટક એ કામ આવશે જેને આપણે સંક્ષિપ્ત કહીએ. શિરોલમ ઘટક ઉપર આવશે એટલે એ પ્લસ આવશે. ડન. એટલે એ થઈ જશે R cos 45. cos 45 એટલે 1/√2 એટલે આ થઈ ગયું R/√2. સો ઓએ, ઓબી અને ઓસીની કિંમત અહીંયા આગળ મૂકો એટલે આપણને શિરોલમ ઘટક સી મળશે. ડન. સો એને આપણે કહી દઈએ RY ડેટ ઇક્વલ ટુ OA એ આપણને મળેલું છે R/2. પછી પ્લસ ઓબી છે, ઓબીની કિંમત મળે છે માઇનસ લઈ આવશે માઇનસ √3R/2 અને માઇનસ ઓસી. ઓકે, એટલે એ છે R/√2 એટલે માઇનસ R/√2. પરફેક્ટ. સો RY અહીંયા આગળ આપણે √2 વડે ગુણીએ અને √2 વડે ભાગીએ એટલે છેદમાંથી 2 કોમન નીકળશે, R કોમન નીકળશે એટલે ફાઇનલ અહીંયા આગળ શું આવશે 1 માઇનસ √3 માઇનસ √2. પરફેક્ટ. આપણે દિશા સી ફાઇન્ડ કરવાની છે. સો દિશા કઈ રીતે મળશે? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ RY અપોન RX. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ RY એટલે આ થઈ ગયું, પણ R/2 કેન્સલ આઉટ થશે ગુણોત્તર લેશો એટલે. ડન. એટલે અહીંયા આગળ આવશે 1 માઇનસ √3 માઇનસ √2 અપોન અહીંયા આગળ થઈ જશે √3 પ્લસ 1 પ્લસ √2. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો ત્રીજો ન્યુમેરિકલ જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશો ઓએ, ઓબી અને ઓસીના પરિણામી સદિશનું મૂલ્ય શોધો. ઓકે, અહીંયા આગળ આપણને કોઈ ડાયાગ્રામ સી આપેલો છે. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો ઓએ અને ઓસી છે એ બે એકબીજાને લંબ થશે એટલે તમે આવું લખી શકશો નોર્મલી સદિશ ઓએ લંબ સદિશ ઓસી. ડન. સો આનું પરિણામી તમને કઈ રીતે મળશે? એવરીબડી નો એને આપણે કહી દઈએ R1 ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં A² + B² + 2AB cos θ. સો A² એટલે R છે એટલે R², B² એટલે થઈ ગયો R, સો એનો વર્ગ એટલે એ થઈ ગયો R² અને બે વચ્ચેનો એંગલ છે એ તો 90નો બને છે
કારણ કે લંબ છે. સો cos 90 એટલે કેટલું થશે 0, લખતો નથી આગળ. સો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને R1 છે એ મળશે એવરીબડી નો √2 ઇન્ટુ R. પરફેક્ટ. ચાલો હવે એવી જ રીતે OB માટે વિચારો. સો OB છે અને આપણે કહી દઈએ R2. OB એટલે કેટલું આપેલું છે R. પરફેક્ટ. પરિણામી એટલે સરવાળો તમારે કરવાનો છે એટલે થશે R1 પ્લસ R2. R1 તમારી આગળ છે √2 ઇન્ટુ R અને R2 તમારી આગળ છે R. ફાઇનલ R કોમન કાઢો એટલે અહીંયા આગળ આવશે √2 પ્લસ 1 જે એનો કરેક્ટ આન્સર આવશે. કરેક્ટ. ત્યાર પછી ચોથો ન્યુમેરિકલ જુઓ. સદિશ A એ 20 ડિગ્રીનો ખૂણો x અક્ષ સાથે ઓકે સપોઝ અને આપણે કહી દઈએ x અક્ષ, આ થઈ ગઈ સપોઝ y અક્ષ. હવે સદિશ A છે એને 20 ડિગ્રીનો ખૂણો x અક્ષ સાથે બનાવેલો છે. સપોઝ આ સદિશ A છે અને x અક્ષ સાથેનો ખૂણો છે એ 20 ડિગ્રીનો છે. પરફેક્ટ. અને સદિશ B એ x અક્ષ સાથે 110 ડિગ્રીનો ખૂણો બનાવે છે. 110 ડિગ્રી એટલે અહીંયા આવશે ને કંઈ. સો આ થઈ ગયું સદિશ B. એને x અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ છે 110 ડિગ્રી. પરફેક્ટ. તો આ સદિશનું મૂલ્ય અનુક્રમે 3 મીટર અને 4 મીટર છે. ઓકે A છે એ 3 મીટર છે અને B છે એ 4 મીટર છે. પરફેક્ટ. તો પરિણામી સદિશનું મૂલ્ય શોધો. ઓકે પરિણામી સદિશ તમે કઈ રીતે ફાઇન્ડ કરવા જશો? તમે કેરફુલી ચેક કરવા જશો તો A અને B વચ્ચેનો એંગલ કેટલો બનશે તા કેટલો જો તો B છે અને x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે 110 છે. A એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે 20 ડિગ્રીનો છે. સો A અને B વચ્ચેનો એંગલ કેટલો આવશે? 110 માંથી 20 બાદ કરવું પડે. સો 110 માંથી 20 થશે એટલે ફાઇનલ કેટલું આવશે? 90 આવશે. ડન. પરિણામી તમારે ફાઇન્ડ કરવાનું છે. સો પરિણામી આપણને અહીંયા આગળ કંઈક મળશે. સપોઝ એને આપણે કહી દઈએ R. સો R કઈ રીતે મળશે તો કે અંડર રૂટમાં એ થઈ જશે a² પ્લસ b² પ્લસ 2ab કોસ થીટા. પણ થીટા કેટલો છે 90. ડન. સાદું રૂપ આપો. એ બોલે તો કેટલું આપેલું છે 3. 3નો વર્ગ એટલે 9. બી બોલે તો કેટલું આપેલું છે 4. 4નો વર્ગ એટલે 16 અને આ થઈ ગયું 0 કારણ કે કોસ 90 છે. સો 16 વત્તા 9 એટલે 25. 25નો સ્ક્વેર રૂટ કાઢશો એટલે એ કેટલું આવશે 5 મીટર. ડન. હવે આનો આ પ્રોબ્લેમ છે બીજી રીતે પણ તમે સોલ્વ કરી શકો. સંક્ષિતિજ ઘટકો અને શિરોલંબ ઘટકો માટે એનો સંક્ષિતિજ ઘટક થઈ જાય a cos 20, શિરોલંબ ઘટક થઈ જાય a sin 20. એવી જ રીતે બી છે એનો સંક્ષિતિજ ઘટક થઈ જશે 4 cos 110, શિરોલંબ ઘટક થઈ જશે 4 sin 110. સો આ રીતે તમે સોલ્વ કરી શકો. તો હું માનું ત્યાં સુધી મેથડ છે ને બહુ લાંબી થશે એટલે એમાં જવાનું નહીં. સો આ મેથડ એકદમ પરફેક્ટ બેસ્ટ છે. પરફેક્ટ. ત્યાર પછી પાંચમો ન્યુમેરિકલ જો x અક્ષ સાથે અનુક્રમે 45 ડિગ્રી, 135 ડિગ્રી અને 315 ડિગ્રીનો ખૂણો બનાવતા ત્રણ સદિશો A, B અને C દરેકનું મૂલ્ય 50 એકમ છે. તો તેમનો સરવાળો શોધો. ઓકે અહીંયા આગળ મેં ડાયાગ્રામ C સિમ્પલ બનાવેલો છે. તમે કેરફુલી ચેક કરવા જશો તો સદિશ B અને સદિશ C બે વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય 180 ડિગ્રીનો થાય અને બે સદિશોના મૂલ્ય સમાન છે, વિરુદ્ધ દિશામાં છે એટલે આ બે એકબીજાને કેન્સલ આઉટ કરશે. કરેક્ટ. તો આપણી પાસે એક જ સદિશ વધશે એ આવશે સદિશ A. સો A બરાબર કેટલા એકમ છે 50 એકમ અને x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે કેટલો છે 45 ડિગ્રી. સો આનો કરેક્ટ આન્સર આવશે 50 એકમ અને x અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે એ આપણને આવશે 45 ડિગ્રીનો. કરેક્ટ. ત્યાર પછીનો છઠ્ઠો ન્યુમેરિકલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌથી પહેલાં A મૂલ્ય શોધો, ત્યાર પછી B x અને y ઘટકો શોધો, ત્યાર પછી C OA, BC અને DE ના પરિણામો x અક્ષ સાથેનો કોણ શોધો. ઓકે અહીંયા આગળ તમને કોઈ સિમ્પલ ડાયાગ્રામ C આપેલો છે. કરેક્ટ. સો અહીંયા આગળ સદિશ A આપેલો છે, x અક્ષ સાથે બનાવેલો ખૂણો C 30નો છે. અહીંયા આગળ સદિશ DE આપેલો છે, x અક્ષ સાથે બનાવેલો ખૂણો C 90નો છે. અહીંયા આગળ સદિશ CB આપેલો છે અથવા BC અને x અક્ષ સાથે બનાવેલો ખૂણો C 60નો થશે. ખરેખર ઋણ x અક્ષ આવશે અહીંયા આગળ કારણ કે એંગલ આ બાજુ આપેલો છે. કરેક્ટ.
અને ઓએનું મૂલ્ય છે 2 મીટર, ડીઈનું મૂલ્ય છે 1 મીટર, સીબીનું મૂલ્ય આપેલું છે 1.5 મીટર. તો સૌથી પહેલાં તમે આના શિરોલમ અને સંક્ષિતિજ ઘટકો છે એ વિચારવાનું શરૂ કરો. સૌથી પહેલાં આપણે સંક્ષિતિજ ઘટકો વિચારીએ. પરફેક્ટ. સો એને આપણે કહી દઈએ નોર્મલી RX. ચાલો આની માટે સંક્ષિતિજ ઘટક કયો આવશે? એક્સ દિશાનો. સો 2 cos 30. પરફેક્ટ. સો 2 cos 30. આની માટે કયું આવશે? નોર્મલી 1 cos 90. બરોબર ચાલે છે. સો એ આવશે 1 cos 90. અને આની માટે આવશે 1.5 cos 60, પણ આ બાજુ ને લઈ આવશે માઇનસ, લઈ આવશે 1.5 cos 60. ડન. અદરવાઇઝ આનું સાદુરૂપ આપીએ. cos 30 એટલે થઈ જશે √3/2. cos 90 એટલે 0 આવશે માઇનસ 1.5. cos 60 એટલે 1/2. અદરવાઇઝ RX ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ આઉટ એટલે અહીંયા આગળ આવશે √3 એટલે લખી શકાય 1.73. અહીંયા આગળ આવશે 0.75. ડન. સો આનું તમે સાદુરૂપ આપશો એટલે એ આવશે 0.98 મીટર. સો આ થઈ ગયો સંક્ષિતિજ ઘટક. ચાલો એવી જ રીતે હવે શિરોલમ ઘટક વિચારવાનું શરૂ કરો. શિરોલમ ઘટક એટલે વાય દિશાના ઘટકો ને. સો RY ડેટ ઇક્વલ ટુ, ચાલો આનો વાય દિશાનો ઘટક એટલે ઉપર આવશે. સો એ આવશે 2 sin 30. આની માટે તો ઓલરેડી નીચે છે શિરોલમ એટલે એ આવશે -1. અને આની માટે શિરોલમ ઘટક ઉપર આવશે. ડન. સો એ આવશે 1.5 sin 60. પરફેક્ટ. અદરવાઇઝ RY ડેટ ઇક્વલ ટુ sin 30 એટલે 1/2 થશે એટલે 2 cross 1/2 -1 પ્લસ 1.5 અને આ આવશે √3/2. ડન. સો અહીંથી 2 કેન્સલ આઉટ થશે. સો RY ડેટ ઇક્વલ ટુ 1 - 1 0 થઈ જશે અને 1.5 ભાગ્યા 2 એટલે 0.75. અહીંયા આગળ √3 એટલે 1.73. ડન. સો RY તમને કેટલું મળે? RY તમને મળશે 1.3 મીટર. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયા. ચાલો પરિણામી સદિશ આપણને કેટલો મળશે? ઓકે, પરિણામી કઈ રીતે ફાઇન્ડ થઈ શકે? કે મોડ R ડેટ ઇક્વલ ટુ √R² X પ્લસ R² Y. સો મોડ R ડેટ ઇક્વલ ટુ R² X 0.98. સો એનો સ્ક્વેર R² Y 1.3 એનો વર્ગ. અદરવાઇઝ આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને પરિણામી મળશે. એ તમને મળશે 1.6 મીટર. પરફેક્ટ. હવે દિશા આપણે ફાઇન્ડ કરવાની છે. સો દિશા એટલે થીટા ડેટ ઇક્વલ ટુ tan ઇનવર્સ RY ના છેદમાં RX. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ RY એટલે થઈ ગયું 1.3. RX તમને આપેલું છે 0.98. પરફેક્ટ. સો આના પરથી તમે થીટા સી ફાઇન્ડ કરો. સો થીટા આપણને મળશે 53 ડિગ્રી. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. પછીનો 7મો ન્યુમેરિકલ. બે સદિશો અનુક્રમે 3 એકમ અને 4 એકમ ધરાવે છે. ઓકે, આપણે ધારી લઈએ. સપોઝ A બરાબર 3 એકમ અને B બરાબર 4 એકમ. પરફેક્ટ. એમાં સૌથી પહેલાં 1 એકમ. ઓકે, એ આપણને આપેલું છે 1 એકમ. આ પરિણામી થશે આ બેયનું. કરેક્ટ. પછી B તમને આપેલું છે 5 એકમ અને C તમને આપેલું છે 7 એકમ માટે ખૂણો કેટલો થાય. એટલે આપણે થીટા સી ફાઇન્ડ કરવાનું છે. ઓકે, થીટા કઈ રીતે આપણને મળશે? એવરીબોડી નોઝ મોડ R ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં થઈ જશે A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. પરફેક્ટ. પરિણામી તમને આપેલું છે પહેલા માટે 1 એકમ. સો અહીંયા આગળ 1 મૂકો. અંડર રૂટમાં એ આપેલું છે 3 એકમ. સો 3નો વર્ગ એટલે 9. બી આપેલું છે 4 એકમ. 4નો વર્ગ એટલે 16 પ્લસ 2 એમના. એ આપેલું છે 3
બી આપેલું છે 4, થીટા તમારે ફાઇન્ડ કરવાનો છે. પરફેક્ટ. સો 1 ડેટ ઇક્વલ ટુ 9 + 16 એટલે એ થઈ જશે 25. 3 × 2 = 6, 4 = 24 કોસ થીટા. બે બાજુ વર્ક કરો એટલે અહીંથી વર્ગમૂળ છે એ દૂર થશે એટલે આવશે 25 + 24 કોસ થીટા. સો એકમાંથી 25 જશે એટલે -24 આવશે ડેટ ઇક્વલ ટુ 24 કોસ થીટા. અહીંયા આગળ આવશે 1. સો કોસ થીટા આપણને મળશે -1. સો થીટાના ઉપરથી આપણને કેટલું મળશે 180 પ્રતિ સમાંતર થઈ જશે નોર્મલી. સો થીટાની કિંમત આપણને મળશે 180 ડિગ્રી. હવે સેમ કન્ડિશન બી માટે તમને આપેલું છે 5 એકમ. સો અહીંયા આગળ 5 મૂકવાના ને આવડશે સાદુરૂપ બરોબર. અને સી તમને આપેલું છે 7 એકમ. સો અહીંયા આગળ 7 મૂકવાના. આ બધું એમનો ડન. સો હવે એ ગણતરી તમારે જાતે કરવાની થશે. ત્યાર પછીનો 8મો ન્યુમેરિકલ. એક શંકાસ્પદ કાર વિશે એક જાસૂસ અહેવાલ નીચે પ્રમાણે વાંચે છે. કાર 2 કિલોમીટર પૂર્વ દિશા તરફ જાય છે. ઓકે, પૂર્વ દિશા એટલે આમ આવશે. સો કાર સી 2 કિલોમીટર પૂર્વ દિશા તરફ જાય છે. સપોઝ આ પૂર્વ દિશા અને પૂર્વ દિશામાં ચાલે છે 2 કિલોમીટર. કરેક્ટ. પછી ડાબી બાજુ કાટખૂણે વળાંક વાળી 500 મીટર સુધી ચાલી જાય છે. ઓકે, આમ જાઓ એટલે ડાબી બાજુ આ થશે. ડન. સો એને આપણે આ રીતે બતાવશું 500 મીટર. સો એને કિલોમીટરમાં કન્વર્ટ કરશો એટલે એ આવશે 0.5 કિલોમીટર. ડન. ત્યારબાદ જમણી તરફ, ઓકે આમ જતી હતી, હવે જમણી તરફ એટલે આમ થશે. ડન. સો જમણી તરફ 4 કિલોમીટર દોડી અને બંધ કરી દે છે. જમણી તરફ એટલે આમ, અને ડિસ્ટન્સ કવર કરે છે એ 4 કિલોમીટર. કરેક્ટ. તો કારનું સ્થાનાંતર શોધો. ઓકે, કારનું સ્થાનાંતર એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈ અંતિમ પોઈન્ટ સુધીનું લેવાનું ને. સો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે આ થઈ ગયું સપોઝ O, અને અંતિમ બિંદુ એટલે આ થઈ ગયું ને A. સો આ બેને તમે જોડો તો એ તમને સ્થાનાંતર આપે. ડન. સો R. હવે છે ને સ્થાનાંતર તમે બે રીતે ફાઇન્ડ કરી શકો. સૌથી પહેલાં આ બેનું પરિણામી. ડન. અને પછી આ બેનું પરિણામી અને આનું તમે લઈ શકો. પણ એના કરતાં ઇઝી મેથડ આ થશે. જુઓ તો 2 કિલોમીટર સો પૂર્વ, 4 કિલોમીટર એ પણ પૂર્વ. આ બે એક જ દિશામાં છે એટલે આ બેનો સરવાળો કરી નાખાય. સો 4 + 2 એટલે ટોટલ કેટલું થઈ ગયું 6 કિલોમીટર. કરેક્ટ. એક્સ દિશા છે એટલે આવશે I કેપ. અને 0.5 કિલોમીટર ઉપર છે એટલે એ થઈ ગઈ J કેપ. પ્લસ આવશે. સો 0.5 કિલોમીટર એ આવશે J કેપ. સો આ આપણને મળશે R. ડન. સો આનું મૂલ્ય લઈ ગયું ને એટલે મોડ R ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં 6નો વર્ગ એટલે 36, 0.5નો વર્ગ એટલે 0.25. ડન. તો આવશે 36.25 એનો સ્ક્વેર રૂટ એટલે એ થઈ જશે 6.02 કિલોમીટર. સો સ્થાનાંતર તમને એટલું મળશે. આ ઉપરાંત તમને દિશા છે એ જો શોધવાની કીધી હોય તો થઈ જાય થીટા બરાબર tan ઇન્વર્સ y/x. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y એટલે આ થઈ ગયું 0.5 અને x એટલે થઈ ગયું 6. અથવા તમે આમ લખી શકો tan ઇન્વર્સ 0.5 એટલે 1/2 એને ગુણ્યા 6 એટલે એ થઈ જાય 12. સો થીટા ઇઝ ઇક્વલ ટુ તમને મળશે tan ઇન્વર્સ 1/12. કરેક્ટ. સો એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછી સોલ્વ ન્યુમેરિકલમાં વહી આવો. એમાં સૌથી પહેલો સદિશ A બરાબર, ઓકે સદિશ એની કિંમત તમને આપેલી છે. સદિશ A બરાબર 2i - 3j + 4k. અને સદિશ B બરાબર તમને આપેલું છે 4i - 5j + 3k. હોય તો સદિશ A + B અને સદિશ A - B ના મૂલ્ય શોધો. ઓકે, સૌથી પહેલાં આનો સરવાળો કરો. સરવાળો કરશો એટલે તમને સદિશ A + સદિશ B મળશે. ચાલો I સાથે Iનો સરવાળો, J સાથે Jનો અને K સાથે Kનો. ઓકે, 2 + 4 એટલે એ થઈ જશે 6i. પછી -3 - 5 એટલે
એ થઈ જશે -8, 4 વત્તા 3 એટલે એ થઈ જશે 7k. ચાલો આનું મૂલ્ય લઈ લઈએ એટલે મોડ a પ્લસ બી ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં 6 નો વર્ગ એટલે 36, 8 નો વર્ગ 64, 7 નો વર્ગ 49. ડન. સો 36 વત્તા 64 એટલે 100, 100 વત્તા 49 એટલે 149, એટલે આવશે અંડર રૂટમાં 149. ડન. સો આ આપણને મળશે a પ્લસ બી. સો આનું મૂલ્ય તમને કેટલું મળશે? સો એ તમને મળશે એકમ. ડન. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો. હવે એવી જ રીતે સદિશ a માઇનસ સદિશ b, એમાંથી બીને બાદ કરવાનું છે. સો 2i માંથી 4i જાય એટલે એ આવશે -2i. ડન. -3j પ્લસ 5j થશે કારણ કે વચમાં માઇનસ છે, તો 5 માંથી 3 જાય એટલે પ્લસ બી આવશે. આવડે ને આવું? અને 4 માંથી 3 જાય એવરીબડી નો એટલે એ આવશે કે પ્લસ આવશે. સો આનું મૂલ્ય એટલે અંડર રૂટમાં 2 નો વર્ગ એટલે 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 4 8 ને 1 9, 9 નું સ્ક્વેર રૂટ એટલે 3. ડન. સો એકમ આવશે. સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે, સીલી છે, ઇઝી છે. કરેક્ટ. ત્યાર પછી બીજો ન્યુમેરિકલ, જો સદિશો a બરાબર, ઓકે એની કિંમત તમને આપેલી છે. સદિશ a બરાબર 2i માઇનસ j પ્લસ 2k અને સદિશ b બરાબર -i માઇનસ 2j પ્લસ 2k હોય તો a માઇનસ b નો એકમ સદિશ તમારે ફાઇન્ડ કરવાનો છે. ચાલો કઈ રીતે તમે ફાઇન્ડ કરશો? સૌથી પહેલા તો સદિશ a માઇનસ સદિશ b કરો, બાદ બાકી. સો a માંથી b ને બાદ કરવાનું ને. સો 2i માઇનસ માઇનસ આ પ્લસ થશે એટલે આ ટોટલ થઈ જશે 3i. પછી માઇનસ j પ્લસ 2j એટલે આવશે પ્લસ j. આવડે ને આવું? ડન. અને 2k માંથી 2k જાય એટલે 0 થઈ ગયું. સો સદિશ a માઇનસ સદિશ b તમને એટલું મળશે 3i પ્લસ j. હવે આનું મૂલ્ય લઈ લેવાય. સો અંડર રૂટમાં 3 નો વર્ગ એટલે 9, 1 નો વર્ગ એટલે 1, એટલે આ તમને મળશે √10. સો એકમ સદિશ એટલે n કેપ સદિશ a માઇનસ સદિશ b અપોન મોડ સદિશ a માઇનસ સદિશ b. સો n કેપ a માઇનસ b તમને મળ્યું આ. સો એ છે 3i પ્લસ j, છેદમાં મૂલ્ય આપેલું છે 10. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછી ત્રીજો ન્યુમેરિકલ i પ્લસ j અને i માઇનસ j ના મૂલ્ય અને દિશા નક્કી કરો. સપોઝ આપણે વિચારીએ સદિશ a ડેટ ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ અને બીજો સદિશ b બરાબર i કેપ માઇનસ j કેપ. સો આની મૂલ્ય અને દિશા છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સૌથી પહેલાં આની માટે મૂલ્ય કેટલું આવશે? નોર્મલી i કેપ છે એ એકમ સદિશ, j કેપ પણ એકમ સદિશ છે. એકમ સદિશનું મૂલ્ય આવે 1 એકમ એટલે અંડર રૂટમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે 1 પ્લસ 1. સો મોડ એ થઈ જશે √2. પરફેક્ટ. આની માટે દિશા, સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ y અપોન x. y એક છે, x પણ એક છે. સો થીટા તમને મળશે 45 ડિગ્રી ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો. ડન. હવે એવી જ રીતે બી માટે વિચારો ને. સો એનું મૂલ્ય એનું જ આવશે √2. દિશા ચેન્જીસ થશે y અપોન x, પણ y છે -1, x છે 1. સો થીટા આવશે એવરીબડીનો જ -45 અથવા 315 ડિગ્રી નેગેટિવમાં છે એટલે. ડન. સો આવશે 45 પણ ઋણ x અક્ષ સાથે નીચે તરફ, તો x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે એ કેટલો મળશે? 360 માંથી 45 બાદ કરો એટલો. સો એ તમને કેટલો મળશે? 315 ડિગ્રી. કરેક્ટ. ત્યાર પછી ચોથો ન્યુમેરિકલ, આકૃતિમાં દર્શાવેલ બે સદિશો સદિશ a અને સદિશ b નો સરવાળો કરો. જ્યાં સદિશ a બરાબર એનું મૂલ્ય આપેલું છે 10 એકમ
અને બીનું મૂલ્ય તમને આપેલું છે 8 એકમ. ઓકે, અહીંયા આગળ તમને કોઈ સિમ્પલ ડાયાગ્રામ સી આપેલો છે. આ બે સદીશો માટે સૌથી પહેલાં સંક્ષિપ્ત ઘટકો અને શિરોલંબ ઘટકો છે એ વિચારવાનું શરૂ કરો. સૌથી પહેલાં આપણે સંક્ષિપ્ત ઘટકો છે એ ફાઇન્ડ કરીએ બે સદીશો માટે. ડન. સો એને આપણે કહી દઈએ RX. ચાલો, સૌથી પહેલાં સદીશ એ છે એનો સંક્ષિપ્ત ઘટક એટલે એક્સ અક્ષ ઉપરનો થશે ને, તો એ આવશે 10 cos 30. પરફેક્ટ. એવી જ રીતે સદીશ બી છે એનો સંક્ષિપ્ત ઘટક વિચારો. સો એ થઈ જશે 8 cos 60. પરફેક્ટ. એ આવશે 8 cos 60. અધરવાઇઝ RX ઇઝ ઇક્વલ ટુ 10 એમનામ cos 30 એટલે થઈ જશે √3/2 પ્લસ 8 cos 60 એટલે થઈ જશે 1/2. અધરવાઇઝ RX ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 5 √3 પ્લસ 4. અધરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે કેટલો આપણને મળશે 12.65 એકમ. કરેક્ટ. સો આ સંક્ષિપ્ત ઘટકો થઈ ગયા. સેમ હવે શિરોલંબ ઘટકો. સો એને આપણે કહી દઈએ RY. સો સદીશ એ છે એનો શિરોલંબ ઘટક એટલે આ થઈ જશે નોર્મલી. એ કેટલો આવશે 10 sin 30. એવી રીતે સદીશ બી છે એનો શિરોલંબ ઘટક એટલે આ થઈ જશે. એ કેટલો આવશે 8 sin 60. પરફેક્ટ. ડન. અધરવાઇઝ RY ઇઝ ઇક્વલ ટુ 10 sin 30 એટલે થઈ જશે 1/2. 8 એમના અને sin 60 એટલે કેટલું થશે √3/2. સો RY ઇઝ ઇક્વલ ટુ આવશે 5 વત્તા 4√3. અધરવાઇઝ આ કેટલું મળે? ફાઇનલ સાદું રૂપ આવશે 11.92 એકમ. ડન. આપણે સરવાળો સી કરવાનો છે આ બેનો. તો નોર્મલી પરિણામી આવશે મોડ R ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં શું થઈ જશે r² x પ્લસ r² y. પરિણામી. પરફેક્ટ. r² x તમારી આગળ છે 12.65. સો એનો વર્ગ. અને ry તમારી આગળ છે 11.92. સો એનો સ્ક્વેર. અદરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને પરિણામી સદિશ મળશે મોડ R. કેટલું મળે? આપણને મળશે 17.4 એકમ. ડન. સરવાળો જો તમારે કરવો હોય તો આ રીતે કરી શકાય. નોર્મલી આ x દિશાનો, આ y દિશાનો, તો લખવું પડે 12.65 i કેપ પ્લસ 11.92 j કેપ. ડન. જો દિશા તમને પૂછે તો દિશા થઈ જશે થીટા ડેટ ઇક્વલ ટુ tan ઇનવર્સ y/x. y એટલે આ થઈ ગયું 11.92 અપોન x એટલે આ થઈ ગયું 12.65. સાદું રૂપ આપશો એટલે તમને થીટા મળશે. થીટા આપણને મળશે 43 ડિગ્રી અને 19 મિનિટ, જે આનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો 5મો ન્યુમેરિકલ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણેય સદિશોનો પરિણામી સદિશ શોધો. ઓકે, અહીંયા આગળ આપણને કોઈ સિમ્પલ ડાયાગ્રામ સી આપેલો છે. સૌથી પહેલાં તમારે સંક્ષેપિત અને શિરોલંબ ઘટકો સી ફાઇન્ડ કરવા પડશે. જો આની આ સ્ટોરી સી હાલે છે. અત્યાર સુધીના આપણે જેટલા પણ પ્રોબ્લેમ સોલ્વ કર્યા, સો એની અંદર આપણે આ જ કામ કર્યું. અહીંયા આગળ 3 સદિશો આપેલા છે A, B અને C. સો આ ત્રણેય માટે સૌથી પહેલાં સંક્ષેપિત ઘટકો ફાઇન્ડ કરો. સો એને આપણે કહી દઈએ RX ઇઝ ઇક્વલ ટુ સદિશ એ છે એનું મૂલ્ય તમને આપેલું છે 10 મીટર અને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે 30નો છે. તો આના ઘટકો પડશે 2. તો આના 2 ઘટકો પાડો. એક આવશે 10 cos 30 અને બીજો આવશે 10 sin 30. પણ આપણે સંક્ષિપ્ત ફાઇન્ડ કરવાનો છે એટલે આવશે 10 cos 30 પ્લસ સદિશ બી છે એ એક્સ અક્ષના સમાંતર છે એટલે થીટા સી 0 થઈ જશે અને એનું મૂલ્ય તમને આપેલું છે 6 મીટર. સો એની માટે સંક્ષિપ્ત થશે 6 cos 0. પરફેક્ટ. પ્લસ અને સદિશ સી છે એ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે
જો આને આગળના ભાગમાં તમે લંબાવશો એટલે ખ્યાલ આવશે 90નો cos 90 એટલે કેટલું થઈ જશે 0. ડન. સો આવું તમે લખશો ને ફોર cos 90. પરફેક્ટ. અધરવાઇઝ rx ઇઝ ઇક્વલ ટુ 10 cos 30 એટલે થઈ જશે √3/2. cos 0 એટલે 1 થશે અને આ પદ 0 થશે. સો આવશે 2 એ 5. સો rx ઇઝ ઇક્વલ ટુ થશે 5√3 પ્લસ 6 ડેટ ઇક્વલ ટુ. સો આ આપણને મળશે 14.65 એકમ અથવા મીટર. ડન. સો આ તમને મળી ગયો સંક્ષિપ્ત ઘટકો. સિમિલર હવે શિરોલંબ ઘટક મેળવો. સો એને આપણે કહી દઈએ ry ડેટ ઇક્વલ ટુ સદિશ એ છે એનું મૂલ્ય તમને આપેલું છે 10, તો એનો શિરોલંબ ઘટક ઉપર આવશે ને. સો એ કેટલો આવશે 10 sin 30. સદિશ બી છે એ એક્સ અક્ષને સમાંતર છે એટલે થીટા 0 ન થશે. સો શિરોલંબ ઘટક આવશે 6 sin 0. અને સદિશ સી છે એ ઉપરની દિશામાં છે, બોલે તો વાય દિશા. સો એનું મૂલ્ય આવશે 4 મીટર અથવા 4 sin 90. sin 90 એટલે 1 જ થશે. ડન. સો આ 0 થશે. અધરવાઇઝ ry ઇઝ ઇક્વલ ટુ sin 30 એટલે 1/2 એટલે અહીંયા આગળ આવશે 5 વત્તા 4 એટલે ટોટલ આવશે 9 મીટર. પરિણામી સદિશ તમારે ફાઇન્ડ કરવો હોય તો તમે આ રીતે ફાઇન્ડ કરી શકશો. સો મોડ r ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં r² x પ્લસ r² y. સો મોડ r ડેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં r² x બોલે તો એટલે એ થશે 14.65નો વર્ગ વત્તા 9નો વર્ગ. સાદુરૂપ આપો એટલે આના ઉપરથી તમને મોડ r મળે. તો મોડ r આપણને મળશે 17.2 મીટર. ડન. દિશા તમે આના ઉપરથી ફાઇન્ડ કરી શકો. સો થીટા ડેટ ઇક્વલ ટુ tan ઇનવર્સ y/x. y એટલે આ થઈ ગયું 9 અને x એટલે આ થઈ ગયું 14.65. 10માં જો સાદું રૂપ આવો તો એ આપણને મળશે 31 ડિગ્રી 33 મિનિટ. પરફેક્ટ. સો આખો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. ત્યાર પછી છઠ્ઠો ન્યુમેરિકલ જુઓ. સદિશ એ ધન વાય દિશામાં છે અને તેનું મૂલ્ય 100 એકમ છે. ધન વાય દિશા એટલે ઉપરની દિશા થઈ છે નોર્મલી. અહીંયા આગળ આપણે લઈ લઈએ. ડન. આ સદિશ એ છે એનું મૂલ્ય તમને આપેલું છે 100 એકમ. પરફેક્ટ. બી ધન એક્સ દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ એક્સ અક્ષ બી છે એ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે એક્સ અક્ષ સાથે અને એનું મૂલ્ય તમને આપેલું છે 200 એકમ. પરફેક્ટ. સી ધન એક્સ દિશામાં છે અને તેનું મૂલ્ય 150 એકમ છે. ઓકે. સી છે એ ધન એક્સ દિશામાં છે, એનું મૂલ્ય તમને આપેલું છે 150 એકમ. તો આમાંથી કયા સદિશના એક્સ ઘટક અને વાય ઘટકનું મૂલ્ય મહત્તમ હશે? ઓકે. સૌથી પહેલાં આપણે એક કામ કરીએ. આ ત્રણેય ઘટકો માટે આ ત્રણેય સદિશો માટે સંક્ષિતિજ અને શિરોલંબ ઘટકો છે આપણે પાડી દઈએ. સૌથી પહેલાં આપણે સંક્ષિતિજ ઘટકો વિચારવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં સદિશ એ માટે ઓકે એ 0 થશે કારણ કે વાય દિશામાં છે એટલે એનો સંક્ષિતિજ ઘટક 0 થશે. જો એમનો ખબર પડતી હોય તો અહીંયા આગળ એંગલ કેટલાનો બનશે 90નો. સો cos 90 એટલે કેટલું થઈ જશે 0. એવી જ રીતે તમે સદિશ બી માટે વિચારો. સો bx એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો 60નો છે એટલે એ આવશે 200 cos 60 અને cos 60 એટલે 1/2 સાદુરૂપ આપશો એટલે આવશે 100 એકમ. એવી જ રીતે સદિશ સી છે એ તો ઓલરેડી એક્સ અક્ષ ઉપર છે એ આવશે 150. સો અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો સંક્ષિતિજ ઘટકમાં સૌથી વધારે આવશે સી. પરફેક્ટ.
સિમિલર હવે શિરોલંબ ઘટક માટે વિચારવાનું શરૂ કરો. સો એ વાય ઓલરેડી વાય દિશામાં છે, લઈ આવશે 100 એકમ. સદિશ બી માટે તમે વિચારશો, લઈ આવશે બી વાય ધેટ ઇક્વલ ટુ બી કેટલું આપેલું છે 200. અહીંયા સાઈન આવશે ને, સાઈન 60 એટલે √3/2. અહીંયા આગળ આવશે 100 ગુણ્યા 1.73 એટલે તમને બી વાય મળશે 173 એકમ. અને સી છે એનો શિરોલંબ ઘટક સી 0 થશે કારણ કે એક્સ અક્ષ ઉપર જ છે. સો સી વાય એ આપણને 0 મળશે. સો શિરોલંબ ઘટક છે એની અંદર સૌથી વધારે મૂલ્ય સી આનું આવશે ને, બી વાય. સંક્ષિપ્તની અંદર આવશે સી એક્સ. કરેક્ટ, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. પછી 7મું ન્યુમેરિકલ, કોઈ કણના સ્થાન સદિશ સદિશ આરના એક્સ ઘટકનું મૂલ્ય 3 મીટર અને તે ઋણ એક્સ અક્ષની દિશામાં છે. આ જ સદિશના વાય ઘટકનું મૂલ્ય 4 મીટર છે અને તે ઋણ વાય દિશામાં છે. તો આ સ્થાન સદિશનું મૂલ્ય અને ઋણ એક્સ અક્ષની સાપેક્ષે દિશા શોધો. ઓકે, બે સદિશો આપેલા છે, બે સદિશો ઋણ એક્સ અને વાય દિશામાં છે અનુક્રમે. ધારો કે એક્સ ઘટકનું મૂલ્ય તમને આપેલું છે 3 મીટર, એક્સ દિશામાં છે એટલે -3i ઋણ એક્સ દિશા. અને બીજો જે સદિશ છે એ ઋણ વાય દિશામાં છે, એનું મૂલ્ય તમને આપેલું છે 4 મીટર એટલે આવશે 4. સો આનું મૂલ્ય કેટલું આવશે પરિણામી? અંડર રૂટમાં 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 ને 9 25 એટલે મૂલ્ય થઈ જશે 5 એકમ. ડન. જો દિશા કહે તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ વાય અપોન એક્સ. વાય આ થઈ ગયું ને -4, એક્સ આ થઈ ગયું -3, 4/3 એટલે tan ઇનવર્સ 1.33 સમથિંગ. સો આના ઉપરથી તમને થીટા મળશે, કેટલા મળે? સો થીટા આપણને મળશે 53 ડિગ્રી અને 8 મિનિટ, જે આનો કરેક્ટ આન્સર આવશે. ડન. 8મો ન્યુમેરિકલ, કોઈ એક સદિશની પૂછ એક્સ અને વાય અક્ષના ઉગમ બિંદુ પર છે અને આ સદિશ એક્સ દિશામાં છે. હવે આ સદિશ વિષમઘડી દિશામાં ભ્રમણ કરે તો સૌથી પહેલાં 90 ડિગ્રી, બીજું આપ્યું 180 ડિગ્રી, ત્રીજું આપ્યું 270 ડિગ્રી અને ચોથું આપ્યું 360 ડિગ્રીના ભ્રમણ વખતે આ સદિશના એક્સ અને વાય ઘટકો ક્યાં હશે તે જણાવો. ઓકે, સૌથી પહેલાં સદિશ એ છે એ એક્સ દિશામાં છે. તો જસ્ટ આપણે આમ વિચારીએ. સો એક્સ અક્ષ, વાય અક્ષ. સ્ટાર્ટિંગમાં સદિશ છે અહીંયા આગળ છે, સપોઝ સદિશ એ. સો આનો ઘટક કયો આવશે નોર્મલી? આમ તો થીટા સી 0 ડિગ્રીનો થશે. ડન, કારણ કે એક્સ અક્ષ ઉપર હશે. સો આની માટે એક્સ ઘટક થઈ જશે એ અને વાય ઘટક કેટલો આવશે? 0. અચ્છા, વિષમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. એટલે આ જે સદિશ છે એને તમારે રોટેટ કરાવવાનો છે અને વાય દિશા ઉપર લઈ જવાનો. તો ખરેખર આમ છે, હવે અહીંયા આગળ લઈ જાઓ એટલે કે થીટા છે એ તમે 90 સેટ કરો તો એક્સ ઘટક 0 થાય, કારણ કે સદિશ એ વાય દિશામાં વયો ગયો ને, અને અહીંયા આગળ આવી જશે એ વાય ઘટક. ત્યાર પછી થીટા છે 180 ડિગ્રી, 180 ડિગ્રી એટલે નોર્મલી અહીંયા હતો. સો 180 એટલે અહીંયા આગળ આવશે ઋણ એક્સ અક્ષ ઉપર. એટલે અહીંથી રોટેટ કરાવીને અહીંયા સુધી લાવવાનું. એટલે એનો એક્સ ઘટક થશે -1, કારણ કે આમ છે. વાય ઘટક કેટલો થઈ જશે? 0. ત્યાર પછી 270 ડિગ્રી. સો 270 ડિગ્રી માટે 270 એટલે અહીંયા આગળ આવશે ને. સો અહીંથી લઈને અહીંયા ઋણ વાય દિશા, એક્સિયમ 0 થશે, વાય -a થશે અને થીટા બરાબર 360 ડિગ્રીએ લઈ જાઓ અહીંથી અહીંયા. તો એક્સિયમ એ, વાય 0. સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. હું નથી માનતો કે આવા પ્રોબ્લેમ્સ એ તમને પૂછે, પણ ક્યારેક સિલી ક્વેશ્ચન્સ એ પૂછી શકે, એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ત્યાર પછીનો 9મો ન્યુમેરિકલ જો, નીચેનામાંથી કઈ રાશિઓ અક્ષથી સ્વતંત્ર છે? સૌથી પહેલાં આપ્યું સદિશ એ પ્લસ સદિશ બી, બીજું આપ્યું સદિશ એ માઇનસ સદિશ બી અને ત્રીજું તમને આપેલું છે એ એક્સ પ્લસ બી વાય. અચ્છા, અક્ષથી સ્વતંત્ર
તો પહેલો અને બીજો આન્સર આવશે. એ એક્સ અને બી વાય છે એ તો નોર્મલી સંક્ષિતિજ અને શિરોલંબ ઘટકો છે. સો એ તો હંમેશા ફિક્સ જ હોય એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર. તો આનો કરેક્ટ આન્સર આવશે સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ એ માઇનસ સદિશ બી, એટલે કે પહેલો અને બીજો એ અક્ષથી સ્વતંત્ર થશે. ડન. ત્યાર પછી 10મો ન્યુમેરિકલ. આકૃતિમાં દર્શાવેલા 3 સદિશોનો સરવાળો 0 થતો હોય તો સદિશો સી અને બી ના મૂલ્ય શોધો. ઓકે, ડાયાગ્રામમાં તમને કોઈ એક સદિશ છે એનું મૂલ્ય આપેલું છે. એ તમને આપેલું છે સદિશ એનું મૂલ્ય, એ આપેલું છે 5 મીટર. હવે છે ને સૌથી પહેલાં આપણે સંક્ષિતિજ અને શિરોલંબ ઘટકો છે એ ફાઇન્ડ કરીએ. એમાં સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીએ સંક્ષિતિજ ઘટકો. ડન. સો એને આપણે કહી દઈએ આર એક્સ. સૌથી પહેલાં એથી સ્ટાર્ટ કરીએ. ઓકે, એ માટે સંક્ષિતિજ ઘટક કયો આવશે? ઓલરેડી વાય દિશામાં છે. ડન. અને એક્સ અક્ષ સાથે બનાવશે ખૂણો 90નો. સો એ કોસ 90 એટલે કેટલું થશે? 0. એટલે આની માટે નહીં આવે. સદિશ બી સી ઓલરેડી એક્સ અક્ષ ઉપર છે એટલે અહીંયા આગળ આવશે ડી. સદિશ સી છે એ એક્સ અક્ષ ઋણ એક્સ અક્ષ સાથે 45નો ખૂણો બનાવે એટલે તમે લખશો સી કોસ 45 પણ માઇનસ, એટલે આવશે માઇનસ સી કોસ 45. અથવા અમે લખીએ તો ને. સો આર એક્સ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ કોસ 45 એટલે 1/√2 એટલે આવશે સી બાય √2. હવે છે ને પરિણામી સરવાળો 0 થાય છે. ત્રણેય સદિશોનો સરવાળો 0 થાય એટલે એનો મતલબ એવો છે કે આર એક્સ છે એ કેટલું થવું જોઈએ? 0. સો આ 0 બી માઇનસ સી બાય √2. તો ફાઇનલ શું આવશે? બી બરાબર સી અપોન √2 અથવા સી બરાબર √2 બી. ચાલો સેમ હવે શિરોલંબ ઘટકો માટે. સો એને આપણે કહી દઈએ આર વાય. તમે ચેક કરવા જઈશો તો સદિશ એ સી ઓલરેડી નીચે છે એટલે ઋણ વાય દિશામાં છે અને એનું મૂલ્ય તમને આપેલું છે 5 પણ નેગેટિવ આવશે નીચે છે એટલે. પછી બી છે એ એક્સ અક્ષ ઉપર છે એટલે એનો શિરોલંબ ઘટક 0 થશે કારણ કે સાઇન 0 0 થાય. અને સી છે એની માટે શિરોલંબ ઘટક આ થઈ ગયો ને, એ આવશે સી સાઇન 45 પ્લસ આવશે. ડન. સો આર વાય ડેટ ઇક્વલ ટુ -5 વત્તા સાઇન 45 એટલે √2. આર વાય 0 લેવાનો છે. આ ત્રણેય સદિશોનો સરવાળો 0 તમને કીધેલો છે. સો આ 0 તો -5 વત્તા સી અપોન √2 અધરવાઇઝ સી અપોન √2 ડેટ ઇક્વલ ટુ થઈ જશે 5. સો સીની કિંમત તમને અહીંથી મળશે એવરીબડી નોઝ 5√2 એકમ. હવે જો સીની કિંમત તમારી આગળ હોય તો બી મળે. સો સીની જગ્યાએ 5√2 મૂકો ને. સો √2 કેન્સલ આઉટ એટલે આ આપણને મળશે 5 એકમ. કરેક્ટ. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ થઈ ગયો. ત્યાર પછીનો 11મો ન્યુમેરિકલ જુઓ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 સદિશોનો એક નિયમિત ષટકોણ બનાવે છે તો સદિશોના સરવાળા 0 થાય. પરફેક્ટ. કારણ કે ક્લોઝ લૂપ બનતી હોય તો સદિશોનો સરવાળો આપણને કેટલો મળશે? 0 મળશે. થિયરીના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. કરેક્ટ. ત્યાર પછીનો 12મો ન્યુમેરિકલ જુઓ. 2 સમાન માનાંક એફ ધરાવતા બળો એક કણ ઉપર લાગે છે. જો આ 2 બળો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનો માનાંક શોધો. ઓકે, કોઈ એક કણ ઉપર 2 બળો લાગે છે અને એંગલ સી બનાવે છે થીટાનું. સપોઝ આ પહેલું બળ, આ બીજું બળ. આ 2 બળો વચ્ચેનો એંગલ સી સપોઝ થીટા છે એટલે આનું પરિણામી બળ તમને આમ મળશે ને. ડન. સો એ પરિણામી બળ આપણને કેટલું મળશે? એને આપણે કહી દઈએ એફ ડેશ ડેટ ઇક્વલ ટુ √માં f² પ્લસ 2f² cos થીટા. પરફેક્ટ હાલે. એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ √માં આ થશે 2f² પ્લસ 2f² cos થીટા. સો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2f² કોમન વર્ગમૂળની બારું લેશો એટલે એ આવશે √2f. અહીંયા આગળ આવશે નોર્મલી 1 પ્લસ cos થીટા. સો 1 પ્લસ cos થીટા એટલે થઈ જશે નોર્મલી 2 cos² થીટા બાય 2.
બરોબર. સો આ થઈ જશે એફ ડેશ √2 ઇન્ટુ √2 એટલે એ આવશે 2f cos થીટા બાય 2. ડન. સો આ એનો કરેક્ટ આન્સર આવશે. સો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2f cos થીટા બાય 2. ત્યાર પછી એનો 13મો ન્યુમેરિકલ, સદિશ એની દિશા ઉલટાવવામાં આવે તો ડેલ્ટા એ મોડ ડેલ્ટા એ અને ડેલ્ટા મોડ એ શોધો. ઓકે, સપોઝ તમે આમ વિચારો ને, ધારો કે આ સદિશ એ છે, આની દિશા તમે ઉલટાવશો એટલે એ થઈ જશે -a. એમાં સૌથી પહેલાં તમને કીધું છે ડેલ્ટા એ. સો ડેલ્ટા એ એટલે શું લખાય? a2 - a1. a2 કેટલું છે? તો કે -a. a1 કેટલું છે? તો કે a. તો આ કેટલું આવે? -2a. ઓકે, ત્યાર પછી બીજું તમને કીધું છે મોડ ડેલ્ટા એ. સો આનું મૂલ્ય લઈ લેવાનું ને. સો -2a એટલે એ કેટલું આવશે? +2a. ત્રીજું તમને આપેલું છે ડેલ્ટા અને મોડ એ. સો આને આમ લખાય નોર્મલી મોડ a2 - મોડ a1. ખાલી આનો જ મોડ છે. બરોબર, આ જોજો ત્રણેય ભૌતિક રાશિ. a2 છે એ -a છે, બારો આવશે એટલે +a થશે, કેમ કે મોડની અંદર માઇનસ હોય કે પ્લસ હોય કોઈ ફેર પડતો નથી. ને આ પેલું છે એ એટલે આનો આન્સર શું આવશે? 0 આવશે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય. ડન.